ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં હિરેન રાઠોડને ભાજપે ટિકિટ ફાળવી છે। વાસ્તવમાં તે ઓબીસી ન હોય, આમ છતાં ઓબીસીની બેઠક ઉપર ટિકિટ ફાળવવામાં આવતા વિવાદ થયો છે। રાજપૂત સમાજ દ્વારા આ બાબતે પ્રાંત અધિકારીને મળીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે। ભાજપ દ્વારા નગરપાલિકાની ચૂંટણીમાં હિરેન રાઠોડને જે ઓબીસીના બેનર હેઠળ ટિકિટ આપવામાં આવી છે તે બાબતે કચ્છી રાજપૂત સમાજના પ્રમુખ નીતિન હરિ મકવાણા અને અન્ય દ્વારા વિરોધની લાગણી વ્યક્ત કરવામાં આવી છે। પ્રાંત અધિકારીને રૂબરૂ રજૂઆત કરી યોગ્ય ઘટતું કરવા માંગ કરવામાં આવી છે। મારું નામ હેમેન્દ્રસિંહ સોલંકી છે। હું અખિલ રાજપૂત સમાજ કચ્છનો પ્રવક્તા અને મહામંત્રી છું, તેમજ હું ક્ષત્રિયગણની સેનાનો ગુજરાતનો સચિવ અને કચ્છ જિલ્લાનો અધ્યક્ષ છું। અત્યારે હું અહીંયા એક ખાસ વાત ઉમેરવા માગું છું કે અત્યારે આ આખી જે પ્રક્રિયા છે, અમારું જે વિરોધ નોંધાવવાની, એ અમે અમારા સમસ્ત કચ્છના જે પ્રમુખ છે નીતિનભાઈ મકવાણાના નેજા હેઠળ કરીએ છીએ। મારું નામ નીતિન હરિભાઈ મકવાણા છે। હું અખિલ કચ્છી રાજપૂત સમાજનો પ્રમુખ છું। હમણાં જે વિરોધ આ થયો છે અમારા સમાજના પ્રમુખનો, ભુજ સભના હિરેનભાઈ રાઠોડનો, એને ઓબીસીની ટિકિટમાંથી મળ્યો છે અને અમે ઓબીસીમાં આવતા નથી।